नाम डॉक्टर चंदूलाल कोरजे पे कानाणी, वतन बलदाणा, जिल्लो सुरेन्द्रनगर। हाल गढ़ड़ा श्री एम हाईस्कूल में प्रिंसिपल तरीके फरज बजावुं छुं। 2012 आजुबाजु अमे राजकोट श्रद्धा हॉस्पिटलનું नाम सांभळता त्यां डॉक्टरनी मुलाकाते आवेला। ए पहेला अमे गुजरातना 8 गायनेक जेटला डॉक्टरोनी सारवार करेली, तेम छतां पण अમને संतान प्राप्त थयुं नहोतुं। श्रद्धा हॉस्पिटले आव्या डॉक्टर भावेशभाई विठलाणी एमडी गायनेक डॉक्टर साथे मळ्या, एमनी वात करी, जोयुं खूब सारो स्वभाव मळतावड़ो। साहेबनी साथे चर्चा थई अने सारवार अमे शरू करी। 11 एप्रिल 2013 रोज बपोरे 2:40 आ श्रद्धा हॉस्पिटल में सिजरिन द्वारा मारा त्यां दीकरानो जन्म थयो। त्यारथी आज सुधीनी जे अमे मुलाकात जोई तो राजकोटनी श्रद्धा हॉस्पिटल डॉक्टर भावेशभाई विठलाણીની सारवार खूब सारी है और घણા બધા अमारी साथे जे कपल्स हता एमने पण दीकरा दीकरीओ संतान प्राप्त थयेला छे। तो आ श्रद्धा हॉस्पिटलना स्टाफ साथे पण खूब सारो मानवी व्यवहार और घर जेवुं ज आपणे लागे, कोई हॉस्पिटल जेवुं न लागे। साहेबनो हमेशा मळतावड़ो स्वभाव, बेना करता प्रश्न पूछे, गमे ते प्रश्न होय तो पण ए सारी रीते अमने समजावी शकता। अने कारण के संतान न होय एटले बे पति पत्नी झगड़ा होय ज, तो ये झगड़ा पण निवारવાનું काम ए साहेब पोते करता। અને આજે અમે ખૂબ આનંદ થાય છે। આજે અમારો દીકરો 13 વર્ષનો છે, ગોંડલ ગુરુકુળમાં અભ્યાસ કરી રહ્યો છે અને આજે અમે વિઝિટ મુલાકાત આવ્યા હતા અને અમે શ્રદ્ધા હોસ્પિટલ માટેની આ જે વાત છે એ અમારા જીવને એમને વ્યક્ત કરીએ છીએ। મારું નામ હર્ષા ચંદુલાલ કાનાણી, જિલ્લો સુરેન્દ્રનગર, ગામ બલદાણા। અમે કપલ્સ 2012ની સાલમાં અહીંયા શ્રદ્ધા હોસ્પિટલની મુલાકાતે આવેલા। નામ સાંભળેલું, પણ આ અગાઉ અમે અનેક જગ્યાએ ગાયનેક ડૉક્ટર્સની પાસે ગયેલા, પણ સફળતા ન મળી। અહીંયા આવ્યા, મુલાકાત લીધી। સાહેબનો સ્વભાવ એકદમ મળતાવડો, ખૂબ સરળ ભાષામાં આપણને બધી જ વિગતવાર માહિતી આપી। પછી અમે સારવાર શરૂ કરેલી। મને 3 મહિનાના સમયગાળાની ટ્રીટમેન્ટ પછી મારા જીવનનો મેં આનંદ વ્યક્ત કર્યો કે મને પ્રેગ્નન્સી રહી અને 3 મહિનાની જ સારવાર 2011 એપ્રિલ 2013ની સાલમાં મારે ત્યાં દીકરાનો જન્મ થયો। આ હોસ્પિટલ શ્રદ્ધા હોસ્પિટલ, હાલનું નામ માં IVF હોસ્પિટલ સેન્ટર। અમે આજના દિવસે માત્ર મુલાકાતે આવેલા છીએ। હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓ અત્યારે કહી શકાય કે રાજકોટની અંદર નહીં હોય એ પ્રકારની સુવિધાઓ છે। હોસ્પિટલનો સ્ટાફ, સાહેબના સ્વભાવનું તો કહેવું જ ન પડે। આજની તારીખે પણ ગમે તે પ્રકારનો પ્રશ્ન હોય ફોન દ્વારા તે સાહેબ એની વ્યસ્તતામાં પણ એ અમને છે એ માર્ગદર્શન આપે જ છે। એટલે ડૉક્ટર છે, એક પરિવારના સભ્ય હોય એ પ્રકારનું એમનું વર્તન છે એ જાણી આજે 13 વર્ષે મુલાકાતે આવ્યા છીએ ત્યારે પણ એનું એ જ માર્ગદર્શન, એ જ સ્વભાવ અતિશય આનંદ થાય। હોસ્પિટલનો સ્ટાફ ભલે બદલાઈ ગયો હોય, સાહેબ નથી બદલાયા। હોસ્પિટલની સુવિધાઓ જોઈ અને ખરેખર અતિશય આનંદ થાય। તો તમને પણ જો તમારા જીવનની અંદર નિસંતાનપણું હોય તો વહેલામાં વહેલી તકે આવી અને સાહેબની મુલાકાત લ્યો, ચોક્કસ જીવનમાં સફળતા મળે। ભલે એમ કહેતા હોય કે અમે કોઈ ઈશ્વર નથી, પણ અમને તો એક માતૃત્વ મળ્યું છે, પ્રાપ્ત થયું છે, તો અમે એમને ઈશ્વર સ્વરૂપે જ માનીએ છીએ। આથી વિશેષ છે એ બીજું તો એમના માટે ઘણું કહી શકાય, પણ અમારા માટે તો ઈશ્વર સમાન છે।